गुजरात के मेहसाना के विसनगर में एक सनसनीखेज वारदात सामने आई है, जिसमें 15 वर्षीय नाबालिग के साथ 6 लोगों द्वारा दुष्कर्म को अंजाम दिया गया। इंसानियत को शर्मसार करता ये मामला जैसे ही सामने आया वैसे ही हड़कंप मच गया। 15 वर्षीय नाबालिग पर कुल 6 लोगों द्वारा अलग अलग जगह पर ले जाकर सामूहिक दुष्कर्म को अंजाम दिया गया था। 4 अक्टूबर से लेकर सोमवार रात तक इस भयानक कृत्य को अंजाम दिया गया, जिसकी जानकारी पुलिस को दी गई। पुलिस शिकायत के बाद पुलिस ने इस मामले जांच शुरू की और सभी आरोपियों को गिरफ्तार किया गया। इस मामले पुलिस ने विजय ठाकुर, पवन ठाकुर, राज ठाकुर, सोहम ठाकुर, प्रकाश मोदी और अन्य एक अनजान व्यक्ति के विरुद्ध अपहरण, बलात्कार और पॉक्सो एक्ट के तहत मामला दाखिल करते हुए आगे की जांच शुरू की है। વિસનગર શહેરમાં ગઈ તારીખ 4/10/2025 રોજ એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે। એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર 14.5 વર્ષની છે। એ પોતાના ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જ એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે, એને લાલચ આપી અને મોટરસાઇકલ ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો। ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે। પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે। ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે, એ બંને જણા ફરી પાછા એને મોટરસાઇકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કહી એને લઈ જાય છે અને એને પણ એક અવાવરું જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે। આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછો એને ઉતારવામાં આવે છે। ત્યાં આગળ એક મોદી છોકરો હોય છે, એ એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને 1.5 દિવસ સુધી પોતાના ઘરે રાખે છે। એની સાથે અવારનવાર એ શરીર સંબંધ બાંધતો હોય છે। આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી 2 દિવસથી ઘરે નથી આવી, એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી। એ દિશામાં અમે તપાસ આદરેલી। તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ 5 થી 6 જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરું જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે। એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર, બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ, આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા। એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે। હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે। એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે, કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી। વિસનગર શહેર એ સંસ્કારી અને શૈક્ષણિક નગરી હતી, પણ છેલ્લા ઘણા સમયથી આ કૃત્ય જે થયેલું છે એ અમે સખત વખોડી કાઢીએ છીએ। આવા પ્રકારના કેટલાય દૂષણો વિસનગર શહેરમાં ફૂલ્યા ફાલ્યા છે। એ ચાહે જુગાર હોય, દારૂ હોય, શેર હોય, સટ્ટો હોય અને ગેસ્ટ હાઉસોમાં પરમિશન વગરના પણ ઘણા બધા ઉપયોગ થતા હોય છે। એની તપાસ કરવામાં આવે। બેઠેલા આગેવાનો પણ શૂન્ય મનસ્ક રીતે જો વર્તન કરતા હોય તો એમની પણ મુખ્ય જવાબદારી થાય છે। ફરી આવી ઘટનાના ઘટન દરેક સમાજના અમે સૌ આગેવાન મિત્રો ભાઈઓ પણ એવું કહીએ છીએ કે આપણે નહીં જાગીએ તો એક વ્યક્તિથી આ સમાજની સુધારણા નહીં થાય અને અમને જે આરોપીઓની
પોલીસ કાર્યવાહી બહુ તુરંત અમારી જાણ પ્રમાણે કરવામાં આવી છે. અમે પ્રશંસનીય વાત કરીએ છીએ, પણ એની મિલકતોને પણ જમીનદોસ્ત જેમ આપણા જે ઉપયોગ કરી અને જમીનદોસ્ત કરતા હોય બુલડોઝર બાબાની જેમ કામ કરવું પડશે. નહીતર આ ફૂલી ફાલશે તો સામાન્ય જનતા, ગરીબ લોકોનો અવાજ પોલીસ સ્ટેશન સુધી પણ નહીં પહોંચે અને નેતાઓના તો બેરા કાન થઈ ગયેલા છે. આ વિસનગરનું નખોદ કાઢવા નીકળ્યા હોય એવા પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે.